જય માતાજી, જય ગિરનારી. નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે સનના 7 અને છે ને ડાયમંડ ચોટાડીએ આપણે અને છે ને કાળી રહીને એ બધાથી રીસાણી છે. આમ જરાક મોટું બતાવી દો કે એ બાજુ દાંત કાઢે આમ થઈને બાકી વરે એમાં એવું થયું છે હે અમે હે ને આજે માર્કેટમાં ગયા ને તો અમે હાટું ચપ્પલ ન લઈ આવ્યા ને એમાં રીસાઈ ગયું બફાઈ ગયા. તો હમણાં તો કીધું ગેસ બંધ કરી દેજો. ઈ શું છે? વટાણા રગડો બનાવવાનો એટલે ખાવા તો દે. આટલા કેમ હે? એટલા જ હતા. લે તો બીજા લઈ આવે ને. તો એટલા મૂકી દીધા કાલ રાતે બટા. હજી થયા નથી? થઈ ગયા હોય ને. મને કાચા લાગે છે. હવે વઈ જા. ચાલો ગાઈઝ, પૂજા દીદી છે ને અહીંયા પાણીપુરીની તૈયારી કરવા માંડ્યા છે. પાણી બનાવે છે અને અહીંયા છે ને આપણે કુકરમાં બટાટા બાફવા માટે મૂકી દીધા છે અને પપ્પા જઈએ કામ દેવા. અને કાળી છે ને અમારી આજે રિયાણી બગું થયું છે અને મીતભાઈ અમારે આવી ગયા. એ શું થયું બગડી? પપ્પા બગું રિયાઈ ગઈ છે. પપ્પા એમ નહીં, પપ્પા બે જોડી આમ ચપ્પલ લઈ આવે તો એને કઈ ગઈમાં જ નહીં. વાંધો નહીં, બ્લોગમાં બોલી હવે ક્યાંય ચપ્પલ પહેરીને ગઈ ને એટલે તારો વારો. પપ્પા એમ કીધું કે હવે હું બધા ઉઘાડા પગે જ જઈશ. હા વાંધો નહીં. હા ઈ થાય સાચી વાત. મામન કરતા હાલીને જાઉં બહુ ડાય. કાંઈ નહીં, હાલો પૂજા દીદી રસોઈની તૈયારી કરતા હોઈએ. હમણાં બોલતા તો देखो गाइस, मेरा ब्रदर आ चुका है, हमें हेल्प कराने के लिए रसोई में. क्या मीत હે રસોઈમાં રાંધવા આવ્યો ને? ઓહો કઈ બાજુ દીવે એને તને હારી ઘરવાળી મળશે. થેન્ક યુ કે ઈ એને કે લાવો બટેટા કે શું સુધારવાનું એ લાવો સુધારી દો. ફ્યુચરમાં તારી વાઈફ ને તો એને જલસા જીસે તું રસોઈ કરી દઈશ ને તો બિચારી શાંતિથી ટેસ્ટી બેસે. હારું ખાવા તો મળશે. ઓહો ભાઈ તને કે એને? વાહ વાહ હારું. આવો હે ને બધાય બોયઝ આવા જોવા જોઈએ કે એને રસોઈ બનાવી શકે. વાહ વાહ. પૂજા દીદી શું કેવું તમારું શું કેવું? બોયઝ ને રસોઈ બનાવી જાય કે ન બનાવી જાય? બનાવે તો ના જોઈએ પણ થોડુંક હેલ્થી કરી નાખાય એટલે બોયસ માટે સારું કેમ કે સારા ખાવું મળી જાય. તેથી એને સ્વાદમાં પેટ ભરાય અને એની ફ્યુચર લાઈફમાં પેટ ભરાય શાંતિથી બે મોજ કરીને ખાઈ લે. વાહ બીજું કાંઈ નહીં. સારા જેવા બધા બોયઝ ના વિચાર હોવા જોઈએ તો એને છોકરીઓની લાઈફ સેટ થઈ જાય. मेरे जैसे बहुत ज्यादा नहीं ना, ओनली वन पीस. વાહ. પાણી બની ગયું. મીતભાઈ કેવું બન્યું છે? એક નંબર છે. એક નંબર છે. ગળામાં તીખાશ પણ લાગશે ત્યારે એટલે બરોબર જ છે. ફાઇનલી પાણી બની ગયું છે ને હવે એને બટેટાનો ચૂંદો બનાવવાનો છે. બટેટાનો ચૂલો ચૂંદો પાણીમાં મેં બટાકા કાઢવાનું કીધા કાઢ્યા. કાઢે. આ કેવી ચાઈકી કેવી હે મકાઈ? મહેનત ચાહી રાખવાની. તે ખાધી? અરે જોઈને જ કીધું મીઠી હે. માસ્ટર શેફ મીતભાઈ આવી ગયા.
હલો ગાઈઝ, મિતભાઈ છે ને હવે હેલ્પ કરાવે છે, બટેટા ફોલે બેટા બેટા. મારા પૂજાબેન આસિસ્ટન્ટને થોડુંક શીખડાવું કેમ સિલાઈ. ઈ છે ને અમારા શેફ એટલે અહીંયા આવીને અમને બધી બહેનોને રસોઈ બનાવતા શીખડાવે. એ અડધું અહીંયાથી શીખીને જાય ને અડધું ઈ અમને શીખડાવે એટલે બધું હરફર થઈ જાય કા. હેન્ડલ થઈ જાય. હા, અડધું અમે શીખડાવે અડધું ઈ શીખડાવે એટલે એ આયલું કાઢું. અને અમારે એટલે અમારે કાળી બેન રિયાણા એ બ્લેક બફેલો ન્યુ નામ અનલોક ન્યુ નામ ઓલે લે 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 લે. હાલો આપણે હવે ફટાફટ મેથી બીટી નાખી કા એવું કરવું હે ને. બ્લેક બફેલો પછી રૂટ થઈ જશે રૂટલી વ્યવહાર કરશે. બાય. હેલો ગાઈઝ, ફાઇનલી છે ને બધી રસોઈ થઈ ગઈ છે. મેં મેથીની ભાજી બનાવી વાયરી છે, જોઈ લે શકો છો કે તમે. આ છે ને જીભ બહુ લપસે જકલો છો જોઈ શકો છો ને કાંઈક બીજું જ બોલાઈ ગયું. અને પૂજા દીદી હવે અહીંયા બનાવે છે રગડો, એટલે આજે આપણે ખાવાની છે રગડા પૂરી. ડુંગળી નાખી દીધી છે અને બટેટાનો ચૂંદો થોડોક રાખ્યો હતો અને બીજો બટેટાનો ચૂંદો બનાવ્યો છે. અને અમારા માસ્ટર સાહેબ મિતભાઈ ઘરે વયા ગયા. એને આ જેડી રોકાવાનું કહીને ગડી ગાયબ જ થઈ જાય. ચાલો ગાઈઝ, તો પૂજા દીદી છે ને અત્યારે રગડો બનાવે છે અને આપણે થોડીક હેલ્પિંગ કરવી. હાલો ગાઈઝ, રગડો લઈ લીધો છે ને બધે બેસી ગયા છે પાણીપુરી ખાવા. કેવી બની કાળી? હવે જ ના રિહાણી ને પાણીપુરી જોઈને માની ગઈ. સારું ને, હાલો હવે આપણે ફટાફટ એને પાણીપુરી ખાઈ લઈએ.